સૌરાષ્ટ્રમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદાર અને ખોડલધામના સામાજિક આગેવાન પીઆઈ પાધરિયા આ બંને વચ્ચેનો વિવાદ એ સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના યુવાનો પણ જાણે છે ને ગુજરાતની જનતા પણ જાણે છે કે દિવસે મોડી રાત્રે શું કઈ ઘટના બનીને બીજા દિવસે જયંતિ સરદારને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। જયંતિ સરદારે હોસ્પિટલની અંદર દાખલ થતાની સાથે જ પીઆઈ પાધરિયા સામે એ પ્રકારની ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ નોંધાવી કે જેની અંદર હત્યાના પ્રયાસો અંતર્ગત કલમો નોંધી અને પોલીસે તાત્કાલિક તે તપાસની શરૂઆત કરી। આ સાથે જ મહત્વપૂર્ણ વાત એ પણ છે કે ગૃહ વિભાગ દ્વારા પીઆઈ પાધરિયાને સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી કરી દીધી। હવે પોલીસનો તપાસનો ધમધમાટ તેજ ચાલ્યો ને તપાસની અંદર એક બાદ એક નવા વળાંક આવ્યા અને નવા ખુલાસાઓ આવ્યા। જયંતિ સરદારને એવું હતું કે અહીંયા કોઈ સીસીટીવી નથી અથવા અહીંયા કોઈ ઘટના એવા નથી કે જેનાથી પીઆઈ પાધરિયા ઉપર હું ગમે તેવા આક્ષેપ લગાવી દઈશ, એ આક્ષેપો સાચા થશે અને પીઆઈ પાધરિયાને સજા પણ થશે। પરંતુ હકીકત એવી થઈ કે જે જગ્યા ઉપર ઘટના બની એ તમામ જગ્યા ઉપરના અલગ અલગ સીસીટીવી એક બાદ એક સામે આવ્યા અને આ સીસીટીવી કેમેરાની અંદર પીઆઈ સંજય પાધરિયા પાસે કોઈ હથિયાર પણ ન હતું અને એ મારામારીની ઘટનાની પહેલાના જે સીસીટીવી આવ્યા એ પાર્ટી પ્લોટની અંદરના એ સીસીટીવીની અંદર એ સત્ય હકીકત સામે આવી કે જયંતિ સરદારા એ પીઆઈ સંજય પાધરિયાને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા હતા। જો કે હવે આ સમગ્ર મામલે પોલીસને આખી માહિતી સામે આવી, પોલીસે આખી માહિતી જાણી અને બાદ ડૉક્ટરનું પણ નિવેદન લીધું, ડૉક્ટરની ત્યાં હોસ્પિટલે જઈને પણ તપાસ કરી। એટલે જે પ્રકારે લોહીલુહાણ હાલતની અંદર જયંતિ સરદારા હોસ્પિટલમાં દાખલ થયા હતા, હકીકતમાં તેમને એટલું વાગ્યું જ ન હતું। આ પ્રકારના પુરાવાઓ એકત્રિત થયા અને જેના આધારે પોલીસ અધિકારીઓ જે તપાસ કરી રહ્યા હતા એ તપાસની અંદર પોલીસે ભૂલથી હત્યાના પ્રયાસોની કલમો જે છે તે એડ કરી દીધી છે અને હવે હત્યાના પ્રયાસોની કલમો દૂર કરવા માટે એ પોલીસે કોર્ટની અંદર એક અરજી પણ કરી છે। શું હતી અત્યાર સુધીની તપાસ, કેવી રીતે એક બાદ એક તપાસની અંદર રહસ્યો ખુલ્યા અને કેવી રીતે એ જયંતિ સરદારાએ આક્ષેપો લગાવ્યા હતા અને જે ફરિયાદ નોંધાવી હતી એક બાદ એક ખોટી પડતી ગઈ। સાંભળો એ ઝોન 2ના રાજકોટના પોલીસ અધિકારી જગદીશ બાંગરવાને શું કહી રહ્યા છે આ ઘટનાને લઈને। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયંતિભાઈ સરદારા દ્વારા એક ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ હતી, જેમાં આરોપી તરીકે પીઆઈ સંજય પાધરિયા હતા। આમાં હાલમાં અપડેટ એવી છે કે સ્વતંત્ર શાહેદોના નિવેદન નોંધવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે અને મેડિકલ સર્ટિફિકેટ કલેક્ટ કરવામાં આવ્યા છે અને તમામ પુરાવાઓને ધ્યાને લઈ જો બીએનએસની કલમ 109 હતી જેમાં હત્યાનો પ્રયાસ હતો, આ કલમ ડ્રોપ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને મેડિકલ સર્ટિફિકેટના આધારે બીએનએસની કલમ 117(2)ના ઉમેરા કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે। કેમ કે મેડિકલ સર્ટિફિકેટમાં કોઈ પણ પ્રકારની જીવલેણ ઈજા થયેલ હોય એવું લખેલ છે નહીં। ફરિયાદી જે ફરિયાદ આપે પોલીસને શબ્દશઃ લેવી પડે, અમારી ફરજ છે। સર, આમાં જયંતિ સરદારા પર પણ ફરિયાદ કરવાની વાત છે કારણ કે જે પ્રકારે પીઆઈ પાધરિયાએ પણ અરજી આપેલી છે। પીઆઈ દ્વારા એક અરજી એસીપી ઓફિસમાં આપેલી છે, તો આના આધારે અગર પીઆઈ ફરિયાદ કરવા ઈચ્છતા હોય તો એમની ફરિયાદ પણ નોંધવામાં આવશે। સર, પ્રાથમિક રીતે જે પોલીસની પ્રાથમિક તપાસ આવી એમાં કઈ રીતનો બનાવ સામે આવ્યો છે? હજુ સુધી તપાસમાં એવું સામે આવ્યું છે કે લગ્ન પ્રસંગ દરમિયાન જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાધરિયા વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી અને આ બનાવ પછી પાર્કિંગમાં પીઆઈ સંજય પાધરિયા દ્વારા જયંતિ સરદારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એમના નાકમાં ફ્રેક્ચર થયેલો। એના આધારે બીએનએસની કલમ 117(2) મુજબ કાર્યવાહી કરવામાં આવશે। હાલ સુધીની તપાસમાં કોઈ પણ પ્રકારની હથિયારની વિગત સામે આવી નહીં। એમને કોઈ પણ પ્રકારની સર્વિસ રિવોલ્વર એમના ટ્રેનિંગ સેન્ટરથી ઇસ્યુ કરવામાં આવી નહીં એવી અમારા તપાસમાં સામે આવ્યું છે। સર, આમાં હોસ્પિટલના સીસીટીવી કઈ ચકાસવામાં આવ્યા છે? ખરેખર જયંતિ સરદારાને લાગ્યું છે કે કઈ રીતે? હોસ્પિટલના સીસીટીવી નહીં તપાસવામાં આવ્યા, આમાં જે મેરેજ ગાર્ડનના સીસીટીવી છે એ તપાસવામાં આવ્યા છે और આ સીસીટીવીમાં કોઈ પણ પ્રકારનો હથિયાર એમના હાથમાં હોય એવું સામે આવતું નહીં।
તો આ હતું રાજકોટના ડીસીપી ઝોન 2ની નિવેદન કે જેમાં તેમણે જણાવ્યું કે હવે આ કેસની અંદર પીઆઈ પાદરિયા દ્વારા જો ફરિયાદ નોંધાવવામાં આવશે કે મારા ઉપર આ પ્રકારના ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અથવા મારી છબી ખરડવાનો પ્રયત્ન કર્યો હતો તો હવે પીઆઈ સંજય પાદરિયાની પણ ફરિયાદ લેવા માટેની વાત જે છે તે ડીસીપી ઝોન 2 દ્વારા કહેવામાં આવી છે. તેમણે કહ્યું છે કે જો એ પીઆઈ સામેથી આવીને પોતાની ફરિયાદ નોંધાવે છે તો અમે ફરિયાદ નોંધવા માટે તૈયાર છીએ. કેમ કે આખી ઘટનાની અંદર પીઆઈ સંજય પાદરિયાને બદનામ કરવાની વાત જે છે તે જયંતિ સરદાર દ્વારા કરવામાં આવ્યું હોવાનું તપાસની અંદર અત્યાર સુધીમાં ખુલાસો થયો છે. એટલે કે હવે આ શરૂઆતની અંદર જે નિવેદન લેવામાં આવ્યું હતું તેના આધારે ફરિયાદ દાખલ થઈ હતી ને તેમાં હત્યાના પ્રયાસોની કલમો જે છે તે એડ કરવામાં આવી હતી. જો કે હવે આ તમામ મામલે તપાસ આગળ વધી અને આ પ્રકારના કોઈ જ હત્યાના પ્રયાસો અથવા હથિયાર ન હોવાની કબૂલાત જે છે તે આખી એક સ્પષ્ટીકરણ જે છે તે સીસીટીવીના માધ્યમથી થઈ ચૂક્યું છે. એટલે કે હવે જયંતિ સરદાર દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા તે ખોટા આક્ષેપો છે. તેના કારણે પીઆઈ સંજય પાદરિયા સામે જે આક્ષેપો કરતી જે કલમો લગાવવામાં આવી હતી આ તમામ કલમો હટાવવા માટે કોર્ટની અંદર એક અરજી પણ કરવામાં આવી છે. એટલે રાજકોટની અંદર જે વિવાદ થઈ રહ્યો હતો એ વિવાદની અંદર હવે રાજકારણ પણ એન્ટ્રી થઈ ચૂકી છે. સાથે સામાજિક સંગઠનો અને સામાજિક આગેવાનોની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. આ તમામ એન્ટ્રીઓની અંદર હવે તમામ લોકો એ સરદાર ધામના ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર ઝોનના જયંતિ સરદારા સામે આરોપ લગાવી રહ્યા છે કે જયંતિ સરદારા આ કોના કહેવા ઉપર કરી રહ્યા છે, કોને તેમને સોપારી આપી છે. આ પ્રકારના નિવેદનો દિનેશ બાંભણિયા દ્વારા પણ આપવામાં આવ્યા છે. જોકે રાજકીય નેતાઓ એમ પણ કહી રહ્યા છે કે આ સામાજિક સંગઠનોનું આ લડાઈ ન થવી જોઈએ, સમાજની અંદર સાથે રહીને આગળ વધવું જોઈએ. પણ હવે જોવાનું રહેશે, એ તપાસની અંદર સામે આવશે કે જયંતિ સરદારાએ આ પ્રકારના આક્ષેપો પીઆઈ સંજય પાદરિયા સામે કેમ લગાવ્યા, કેમ એવા આક્ષેપો કર્યા કે પીઆઈ સંજય પાદરિયાએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ બંને સંસ્થાઓ વચ્ચે વિવાદની શરૂઆત કેમ થઈ, હવે એ તપાસનો વિષય છે. જો આપ જાણતા હોય કે આ વિવાદ ક્યાંથી શરૂ થયો અને કેમ થયો તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરજો જેથી આવીને આવી અપડેટ્સ આપના સુધી જલ્દીથી પહોંચતી રહે. નમસ્કાર.